વડીલો અને મિત્રો, અધિકારીશ્રીઓ, આપ સર્વેનું સ્વાગત છે સુરક્ષા સેતુ કાર્યક્રમમાં. ગૃહ વિભાગ દ્વારા એટલે કે સરકારશ્રી દ્વારા જે એક યોજના અમલમાં મુકાવી છે, આપ જોઈ શકો છો, એનું નામ જ સુરક્ષા સેતુ છે. સુરક્ષા સેતુનો અર્થ આપણને ખ્યાલ જ છે, એનો શાબ્દિક અર્થ જેને આપણે કહીએ છીએ એ આપણને ખ્યાલ છે જ. પોલીસ અને પ્રજા વચ્ચેની એક સુરક્ષા, જે સુરક્ષાનો સેતુ, એ માટેની આ સ્કીમ છે. આપ જોઈ શકો છો, આ જે લોગો છે એ લોગો ગુજરાત સરકારે એટલે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એપ્રૂવ કરેલો લોગો છે. એટલું જ નહીં, આ લોગો સુરક્ષા સેતુના તમામ પત્ર વ્યવહારમાં, તમામ કાર્યક્રમોમાં આ ડિસ્પ્લે થશે. અને જેવી રીતે પોલીસનો પોતાનો જે એક માર્ક છે, પોલીસનો જે આખો લોગો, એવી રીતે આ લોગો પણ એ રીતે ભવિષ્યમાં ચાલુ રહેનાર છે. નેક્સ્ટ આ યોજનાના હેતુઓ. મિત્રો, આપ હેતુઓ જોઈ શકશો કે વિભાગના એક 26/9/12 ઠરાવથી અમે અમલમાં મૂકી છે. ખાસ કરીને પોલીસની જે જનતા સાથેની કામગીરીમાં આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે. અને સુરક્ષા સેતુનો સાચો મિનિંગ તો આ જ છે. તો એ રીતે, એવી રીતે, એટલે બાળકોને જો આપણી સ્કૂલોમાં સતત, આપણે સ્કૂલોના બાળકોને સતત પોલીસ સ્ટેશને લાયા કરવાના. આખા તાલુકાની બધી સ્કૂલો 1 by 1 આવે અને પોલીસની કાર્યવાહી જુએ, હથિયારોથી પરિચિત થાય અને જુએ કે ના ના ભાઈ, પોલીસ આપણા સારા માટે છે. એક અહેસાસ થશે, એક વિશ્વાસ પેદા થશે. તો એનાથી એ વસ્તુ થશે કે બાળકો પોતે પણ પોલીસને એક સહકાર આપતા થઈ. બીજું, આપ કાયદાનું જ્ઞાન આપશો. વેલકમ ડોક્ટર એસ કે નંદા સાહેબ, એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટ. વેલકમ નંદા સાહેબ, એન્ડ વેલકમ. વાહ વાહ. અમારા બીજા વ્યાસ સાહેબ ને વિનંતી કરું, સાહેબ આપ સાલ ઓઢાડો. અતુલભાઈ સંઘવી, 1 મિનિટ ઉભા રહેજો. વિનંતી છે ભાસ્કરભાઈ પારેખ ને, આપ ભગવાનનો પ્રસાદીનું ખેસ પહેરાવો. ધાર્મિક રમેશભાઈ ને વિનંતી કરું, આપ પુષ્પ ખૂબ અગત્યનું હોય ત્યારે સુગંધોથી સાહેબનું સ્વાગત કરો, બુકે આપીને. અને છેલ્લે જિજ્ઞેશભાઈ અને અતુલભાઈ સંઘવીને વિનંતી કરું કે આપ સાહેબને હનુમાનજી મહારાજ શનિવાર છે ત્યારે હનુમાનજીની મૂર્તિ અર્પણ કરો.
સાહેબના સ્વાગતમાં તાલી ઓછી છે, આપણે યુવાન છીએ પાછા ભૂલી ગયા. ખૂબ ખૂબ અમે સાહેબનો આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. અવાજ ધીમો છે, જોરથી બોલો, ગાંધીનગર સુધી પહોંચે એવો. ભારત માતા કી જય. થેન્ક યુ બધા બેસી જઈએ. હું આપણે જમવાની સૂચના થોડી આપું છું. મહેમાનો આપણી વચ્ચેથી પસાર થાય ત્યાં સુધી બધા બેઠા રહીએ. બધા ધીરે ધીરે વિનંતી છે ત્યાં સુધી દ્વારકાની કેસર બતાવું.